નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી ચેનલમાં। તો હાલમાં ચાલી રહ્યું છે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું અને જે વિદ્યાર્થીને ઈ કેવાયસી નહીં કરેલ હોય તો તેને સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં તેવું કંઈક છે। તો તમે ઓનલાઈન ઘરે બેઠા જાતે ઈ કેવાયસી કેવી રીતે કરી શકો તમારા મોબાઈલની અંદર તે આજે હું તમને બતાવવાનો છું। સ્ટેપ ટુ સ્ટેપ બાય તમે કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો। તો આપણે તમને એ વિશે બધી જ માહિતી આપવાની છે। તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે ચેનલમાં તમને શૈક્ષણિક લગતી તેમજ જે બીજી સ્કોલરશિપ અંગેની બધી માહિતી તમને ચેનલમાં મળતી રહેશે। અને હા મિત્રો, આપણો વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે। જો તમારે કંઈ પણ ડિસ્કશન કરવું હોય યા પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં રજૂ કરી શકો છો અને વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, તેમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેશે અને આ બંનેની લિંક તમને જે વિડીયોની આ ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। બીજી વાત એ કે તમે આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને શેર પણ કરજો। તો મિત્રો, વિડીયો થોડો લોંગ થઈ શકે છે કારણ કે હું તમને ઈ કેવાયસી કેવી રીતે કરું તે બધી જ ઇન્ફોર્મેશન સ્ટેપ ટુ સ્ટેપ આપવાનો છું। તો વિડીયો તમે સ્કીપ ના કરતા। તો આપણે વધુ સમય ના લઈ અને વિડીયો શરૂ કરીએ છીએ। તો મિત્રો, રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું તો એપ્લિકેશન થ્રુ રેશન કાર્ડમાં ઈ કેવાયસી થશે। તો હું તમને સૌપ્રથમ એપ્લિકેશન કયું ઇન્સ્ટોલ કરવાનું છે ત્યાં તમને લઈ જાઉં છું। તો મિત્રો, આપણે મોબાઈલના પ્લે સ્ટોરમાં આવી ગયા છે અને હવે તમારે પ્લે સ્ટોરમાં શું સર્ચ કરવાનું છે? માય રેશન, MYRATION એવું સર્ચ કરવાનું રહેશે। એટલું સર્ચ કર્યા પછી તમને આ જોવા મળશે માય રાશન એપ્લિકેશન આવી ગયું છે। હવે આ ઓરેન્જ કલરનું જે એપ્લિકેશન તમને જોવા મળે છે આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલા માટે ઓપનનો ઓપ્શન આવે છે। તો તમારે ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તમે ઓપન ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું જે પેજ ઓપન થશે। ત્યાર પછી મિત્રો હું તમને જણાવું છું કેવી રીતે તમારે ઈ કેવાયસી કરવું। મિત્રો, ખાસ વાત, જો તમે એપ્લિકેશનમાં પહેલી વખત તમે ઇન્સ્ટોલ કર્યું હોય અને રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા જે નવા વપરાશકર્તા લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું પૂરું નામમાં તમારું નામ લખી દેવાનું છે, અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે। તો અહીંયા હું મારું નામ અને મોબાઈલ નંબર ફિલ કરી દઉં છું। તો મિત્રો, આપણે અહીંયા નામ અને મોબાઈલ નંબર ફિલ કરી દીધો છે। હવે અહીંયા ઓપ્શન છે મોબાઈલ નંબર ચકાસો। તો તમારે જે મોબાઈલ નંબર ચકાસો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના પર ક્લિક કરીએ। તેના પર ક્લિક કર્યા પછી અહીંયા લખેલું છે આ મોબાઈલ પર વેરિફિકેશન કોડ દાખલ કરેલ છે। તો મિત્રો, અહીંયા વેરિફિકેશન કોડ આવી ગયો છે, ઓટીપી મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ। તો આપણે અહીંયા વેરિફિકેશન કોડ ફિલ કરીએ છીએ। તો મિત્રો, આપણે ઓટીપી છે તે ફિલ કરી દીધો છે। હવે ઓટીપી ફિલ કર્યા પછી તમારે અહીંયા મારી નોંધણી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના પર ક્લિક કરીએ। હવે એના પર ક્લિક કરીશું મિત્રો ઓલરેડી રજિસ્ટર્ડ, એટલે તમે જોઈ શકો છો મેં ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે એટલા માટે મારે એવું લખેલું આવે છે। તમે રજિસ્ટ્રેશન નહીં કરેલું હોય તો તમારે આગળ જે પ્રોફાઇલ જે ક્રિએટ કરવાની છે, તો હું બીજા નંબર ફરીથી રજિસ્ટ્રેશન કરું છું। તમારે કંઈ પણ મૂંઝવણ ના આવી જોઈએ એટલા માટે મિત્રો હું ફરીથી અહીંયા બીજા નંબર મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરું છું। નવા વપરાશકર્તા પર ક્લિક કરીશ। હવે અહીંયા મારું નામ છે તે લખી દઉં છું। ત્યાર પછી મિત્રો અહીંયા હું મારો બીજો નંબર લખું છું, એટલે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરેલો નથી તે નંબર લખું છું। તો અહીંયા મિત્રો રજિસ્ટ્રેશન માટે અહીંયા તમે જોઈ શકો 27 જે પણ નંબર છે તે લખી દીધો છે। હવે મિત્રો, આટલું કર્યા પછી તમારે મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના પર ક્લિક કરીએ। હવે વેરિફિકેશન કોડ જનરેટેડ, મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, તમારા જોડે એ નંબર હોવો જોઈએ। તો આપણે અહીંયા જે ઓટીપી છે તે ફિલ કરી દઈએ છીએ। તો આપણે અહીંયા ઓટીપી નાખીએ છીએ। તો મિત્રો, આપણે અહીંયા વેરિફિકેશન કોડ ફિલ કરી દીધો છે। હવે આપણે મારી નોંધણી કરો તેના પર ક્લિક કરીએ। તેના પર ક્લિક કર્યા પછી તમે આ જોઈ શકો છો સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયા છો એવું લખેલું આવ્યું છે। તો હવે મિત્રો અહીંયા શું કરવાનું છે? જે આપણે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું તે જ મોબાઈલ નંબર અહીંયા તમારે ફિલ કરવાનો છે। મોબાઈલ નંબર ફરીથી નાખવાનો છે। તો અહીંયા હું જે મોબાઈલ નંબર છે તે અહીંયા ફિલ કરી દઉં છું। ત્યાર પછી મિત્રો ઓટીપી મોકલો તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના પર ક્લિક કરીએ। ઓટીપી જનરેટેડ ઓન યોર મોબાઈલ નો, તો હવે ઓટીપી આવશે। તો મિત્રો ઓટીપી આવી ગયો છે। તો હવે ઓટીપી ફિલ કરું છું। તો આપણે અહીંયા ઓટીપી દાખલ કરી દીધું છે। હવે ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે ઓટીપી ચકાસો પછી તેના પર ક્લિક કરીએ। હવે આપણે તેના પર ક્લિક કરી દીધું છે।
તો મિત્રો સક્સેસ થઈ ગયું. હવે અહીંયા પિન સેટ તેવું ઓપ્શન આવે છે. તો આપણે એ ઓપ્શન આવે છે વિગતો બતાવો. તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું. તો આ ઓપ્શન પર ક્લિક કરી દીધું છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે. તો મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે પ્રોફાઇલ. અહીંયા તમને પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળે છે. તો આપણે પ્રોફાઇલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે તમારું રેશન કાર્ડ લિંક કરું. તમારું રેશન કાર્ડ લિંક કરું. તો આપણે અહીંયા રેશન કાર્ડ લિંક કરવાનું છે. રેશન કાર્ડ લિંક કરવા માટે અહીંયા તમારે જે રેશન કાર્ડ નંબર છે તે નાખવાનો છે અને જેમનું KYC કરવાનું છે તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નંબર નાખવાના છે. અહીંયા હું રેશન કાર્ડ નંબર નાખી દઉં છું. તો મિત્રો મેં અહીંયા રેશન કાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા છે તે ફિલ કરી દીધા છે. હવે અહીંયા ઓપ્શન આવે છે તમારું રેશન કાર્ડ લિંક કરો. તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ ઓપન થયું છે. હવે અહીંયા તમારે સંમતિ આપવાની છે. હું સંમતિ સ્વીકારું છું. તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક માર્ક કરી દેવાનું રહેશે. હવે ઓપ્શન છે આધાર OTP જનરેટ કરો. તો આપણે આધાર OTP જનરેટ પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરીશું. હવે આના પર ક્લિક કર્યા પછી મિત્રો OTP દાખલ કરવાનું આવે છે. તો એ આપણે જે આધાર કાર્ડમાં જે નંબર લિંક કરેલો છે તે નંબર પર OTP ગયો છે. તો એ નંબર પર આપણે જે OTP છે તે એ નંબરથી OTP જે ફિલ કરવાનો રહેશે. તો અહીંયા હું OTP છે તે ફિલ કરીને બતાવું છું. આપણે અહીંયા OTP જે ફિલ કરી દીધો છે. હવે OTP ચકાસો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરીએ. હવે મિત્રો આટલું કર્યા પછી થોડું લોડિંગ લેશે. રેશન કાર્ડ લિંક સક્સેસફુલ. તો રેશન કાર્ડ જે લિંક છે તે સક્સેસફુલ થઈ ગયું છે. હવે મિત્રો તમારે અહીંયા જે 3 લાઇન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. 3 લાઇન પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે પહેલો જ હોમ પેજ છે તેના પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે. તેમાં તમારે એક ઓપ્શન છે આધાર KYC. એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો આટલું કર્યા પછી અહીંયા કેટલીક સૂચનાઓ છે. ત્યાર પછી અહીંયા ડાઉનલોડ આધાર ફેસ રેડ એપ્લિકેશન મિત્ર વિગત માગે છે. તો અહીંયા તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે. આ એપ્લિકેશનથી તમે તમારો જે ફેસ છે તે કેપ્ચર કરી શકશો. તો આ એપ્લિકેશન પર ક્લિક કરીને તમારે જે એપ્લિકેશન જે લિંકથી તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. અને એ ડાઉનલોડ કર્યા પછી તમારે પાછું બેક આવી જવાનું છે. અને અહીંયા તમને સૂચનાઓ જોવા મળે છે. ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેની સામે ચેકબોક્સ છે તેમાં ટીક માર્ક કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના ઓપ્શન પર ક્લિક કરીએ. મિત્રો આટલું કર્યા પછી તમારે ઓલરેડી રેશન કાર્ડ નંબર અહીંયા આપી દીધો હોય તો કંઈ કરવાનું નથી. અને જો ના આપ્યો તમારે રેશન કાર્ડ નંબર ફિલ કરી દેવાનો છે. અને અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે તે અહીંયા કેપ્ચા કોડ ફિલ કરવાનો છે જે અહીંયા આપેલો છે 3806. આટલું કર્યા પછી મિત્રો ઓપ્શન છે કાર્ડની સભ્યોની વિગતો મેળવો સ્ટેપ નંબર 1. તો એ આપણે તેના પર ક્લિક કરીએ. તો મિત્રો બધા જ જે સભ્યો છે જે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હોય તે તમામ સભ્યોની જે વિગતો છે અહીંયા શો થઈ ગઈ છે. તો હવે આમાંથી તમારું જેમનું KYC કરવું હોય, ઉદાહરણ તરીકે તમે વિદ્યાર્થી છો અને તમારું અહીંયા નામ છે તો એ તમારું રેશન કાર્ડમાં KYC કરવું હોય તમારે શું કરવાનું છે, અહીંયા આધાર KYC માટે સભ્ય પસંદ કરો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારું જે નામ હોય તે ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આપણે એક સભ્યને સિલેક્ટ કરી દીધો છે. હવે સ્ટેપ 2 આ સભ્યમાં આધાર KYC કરો એટલે કે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે એ ઓપ્શન પર ક્લિક કરીએ. એટલું કર્યા પછી મિત્રો આટલી સૂચનાઓ વાંચી લેવાની. ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું અને જે ચેકબોક્સ છે તેના પર તમારે ટીક માર્ક આપી દેવાનું છે. હવે મિત્રો બીજો ઓપ્શન છે OTP જનરેટ કરો સ્ટેપ નંબર 3. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરી અને એક OTP આવશે મોબાઈલમાં. મિત્રો ખાસ વાત કે તમારે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ફરજિયાત મિત્રો લિંક હોવો જરૂરી છે. જો લિંક નહીં હોય તો તેમાં OTP આવે નહીં. તો મિત્રો OTP માટે તમારો મોબાઈલ નંબર લિંક જરૂરી છે. તો આપણે જે આધાર નંબરમાં OTP મોબાઈલ નંબર OTP ગયો છે તે આપણે અહીંયા ફિલ કરી લઈએ. તો આપણે આધાર OTP નંબર ફિલ કરીએ છીએ. આટલું કર્યા પછી જે OTP ચકાસવું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો OTP ચકાસો ઓપ્શન પર ક્લિક કરી દીધું છે. હવે ડાયરેક્ટલી આપણે જે OTP વેરીફાઈ ફેસ રેડ એપ્લિકેશન છે તેનાથી આપણો જે ફેસ છે તે કેપ્ચર થશે. તો આપણે છે ફેસ કેપ્ચર કરી લઈએ.
તો અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે છે. હવે અહીંયા ટિક માર્ક આપવાનું રહેશે, તો આપણે તેના પર ક્લિક કરીએ. ત્યાર પછી પ્રોસેસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો પ્રોસેસ ઓપ્શન પર ક્લિક કરી દીધું છે. હવે મિત્રો આપણો ફેસ છે તે વેરીફાઈ થશે. તો મિત્રો આપણે અહીંયા ફેસ છે વેરીફાઈ કરી દીધો છે. તમે આ જોઈ શકો છો કે આધાર કાર્ડની જે ડિટેલ છે તે આવી ગઈ છે. અહીંયા નામ, ફોટો બધું આવી ગયું છે. હવે મિત્રો અહીંયા તમારે વિગતો વાંચીને અહીંયા ઓપ્શન ટિક માર્ક કરી દેવાનું છે ત્યાં ચેકબોક્સ પર. ત્યાર પછી અહીંયા મંજૂરી માટે વિગતો મોકલો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આટલું કર્યા પછી રિક્વેસ્ટ સેન્ડ ધ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર તો અપ્રુવલ. મિત્રો આપણું છે વેરીફાઈ સક્સેસ થઈ ગયું છે. હવે મિત્રો તમારું જે ફોર્મ છે આગળ એપ્રુવ માટે મૂકી દેવામાં આવ્યું છે ઓનલાઈન. તો આટલું તમારું જે રેશન કાર્ડ છે કેવાયસી થઈ ગયું. હવે મિત્રો આનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તો તમારે ફરી પાછા તમારું હોમ પેજ પર આવી જવાનું છે. ત્યાર પછી અહીંયા ફરી આધાર ઈ કેવાયસી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા ટિક માર્ક આપીને કાર્ડની વિગતો મેળવો. આટલું લખ્યા પછી મિત્રો અહીંયા તમને જોવા મળશે પીળા કલરનું ઈ કેવાયસી સ્ટેટસ તપાસો. નીચે એ જે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારા આધાર નંબરના છેલ્લા જે આંકડા છે તે નાખીને તમારે અહીંયા કોડ દાખલ કરી દેવાનો છે અને ઈ કેવાયસી સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટસ છે તે જોવા મળશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. ખબર પડી ગઈ છે કે ઈ કેવાયસી કેવી રીતે કરવું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળી છે બીજા એક નવા વિડીયોમાં.